નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરામાં વાણિજ્ય ભવન ખાતે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને વડોદરા ટેક્સ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ટેક્સના હેઠળની સમાધાન અને અન્ય સુધારા માટેનો સેમિનાર યોજાયો હતો. વડોદરામાં રેસકોર્સ વિસ્તારમાં વાણિજ્ય ભવન ખાતે ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને વડોદરા ટેક્સ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આવકવેરા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના હેઠળની સમાધાન અને અન્ય સુધારા માટેનો સેમિનાર યોજાયો હતો. આવકવેરાના કાયદા હેઠળની સમાધાન યોજના અને ભાગીદારોને પગારમાં કાપવાનું TDSના નવા સુધારા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના હેઠળની સમાધાન યોજના RCM અને TCSના નવા સુધારા અંગે સેમિનારમાં માર્ગદર્શન અપાયું હતું. આજનો પ્રોગ્રામ અમે AGFTC અમદાવાદ અને બરોડા ટેક્સ બાર એસોસિએશન દ્વારા સભ્યોને અને તેમના કર્મચારીઓ માટે માર્ગદર્શન માટેનો રાખેલો છે, જેનો ઇન્કમ ટેક્સમાં વિવાદથી વિશ્વાસ સ્કીમ જે રિવાઇઝ 2024 ડિક્લેર થઈ છે તે અને સાથે સાથે છેલ્લી GST કાઉન્સિલની મિટિંગમાં જે સુધારા વધારા આવ્યા છે તે અંગેનો સેમિનાર યોજ્યો છે. સેમિનારમાં એસોસિએશનના સભ્યો, ઓફિસ સ્ટાફ અને તેમના ક્લાયન્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેમને આવકવેરા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના હેઠળ સમાધાન અને અન્ય સુધારા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાજી, GST જ્યારે જુલાઈ 2017થી અમલ થયો ત્યારે પહેલાં 3 વર્ષમાં ઘણા બધા સરકારે કાયદામાં ફેરફાર કર્યા, ઘણા બધા પ્રોસિજર્સમાં ફેરફાર કર્યા. એના કારણે વેપારીઓથી બી ઘણી ભૂલો થઈ છે. એના કારણે જે બધી ડિમાન્ડ ઊભી થઈ છે, જેમાં ડિમાન્ડ સાથે સાથે વ્યાજ અને પેનલ્ટી બી આકારવામાં આવી છે, એના સંદર્ભમાં GST કાઉન્સિલે હાલમાં એક સ્કીમ બહાર પાડી છે, જેમાં એ પહેલાં 3 વર્ષના અંગે વેપારી અગર એ ડિસ્પ્યુટ ક્લોઝ કરવા માગે છે તો એણે ફક્ત ટેક્સનું પેમેન્ટ કરવાનું છે 31 માર્ચ 2025 સુધી. એ હેઠળ અગર વેપારી એ સ્કીમમાં લાભ લેવા માગે છે તો વ્યાજ અને પેનલ્ટીમાં રાહત આપવામાં આવશે. મારા હિસાબે આ એક સારી સ્કીમ છે. જે વેપારીઓના આ પહેલાં 3 વર્ષના અંગે કોઈ ડિમાન્ડ ઊભી હોય, અપીલમાં હોય, તો એમણે આ સ્કીમ વિશે જાણકારી મેળવવી જોઈએ અને જ્યાં લાભ લઈ શકતા હોય ત્યાં આનો લાભ લેવો જોઈએ. આની સાથે સાથે GST કાઉન્સિલે બી બીજા ઘણા ફેરફારો હાલમાં કર્યા છે. જેમ કે એ લોકોએ એક GSTમાં એક ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, જ્યાં મેટલ સ્ક્રેપની ખરીદી અગર અનરજિસ્ટર્ડ વેપારી પાસે કોઈ રજિસ્ટર્ડ વેપારી કરે છે, TDSની પ્રોવિઝન એમાં એમણે ઉમેરી છે, જેમાં મેટલ સ્ક્રેપના ખરીદ પર રજિસ્ટર્ડ વેપારીને રકમ 2.5 લાખથી ઉપર આપતી વખતે TDS કરવાનો GSTમાં હવે ફરજિયાત કર્યો છે. આ રીતના બધા જે હાલના ચેન્જીસ આવ્યા છે એની આ સેમિનારમાં ચર્ચા કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.